પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને લઈને વિરોધની રેલી રદ કરાઈ છે। ત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે મેસેજ। ધરમપુર ખાતે આદિવાસી બચાવ રેલીનું આયોજન કરાયું હતું। ધવલ પટેલે કોંગ્રેસ પર આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવ્યા હતા। આદિવાસી બચાવો નહીં પણ કોંગ્રેસ બચાવ રેલી છે, ધવલ પટેલનું કહેવું છે। રેલી રદ થઈ હોવાના મેસેજ વાયરલ થતાં અટકણો તેજ થઈ। સરકારે પ્રોજેક્ટ રદ કર્યાની સ્પષ્ટતા કરતા વિરોધ રેલી રદ કરાઈ। आज अंगे વધુ વિગત આપી રહ્યા છે અમારા સહયોગી સચિન કુલકર્ણી। સચિન, જણાવશો જે નર્મદા આજે પ્રોજેક્ટને લઈને જે અટકણો વહેતી હતી, અટકણોને લઈને જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં રેલીમાં શું કહેવામાં આવ્યું હતું અને આખરે સરકાર દ્વારા જ્યારે રદ કરવામાં આવી ત્યારબાદ પ્રતિક્રિયા શું આપવામાં આવી રહી છે? જી, આ ભદ્રેશ એક મેસેજ છે જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને રેલી જે આવતીકાલની છે લિંક પ્રોજેક્ટના વિરોધને, રિવર લિંક પ્રોજેક્ટના વિરોધને લઈને તે રેલી રદ કરવામાં આવી હોવાનો એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સરકારે રદ નથી કર્યો અને આ મુદ્દો એક જે છે છેલ્લા ઘણા સમયથી દક્ષિણ ગુજરાતમાં હોટ ટોપિક રહ્યો છે, એક ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને એક જે રાજકીય દાવપેચ છે તે પણ આમાં ક્યાંક ને ક્યાંક રમાઈ રહ્યા હતા। જે રિવર લિંક પ્રોજેક્ટ છે અગાઉ જ કેન્દ્ર સરકારે રદ કરી દીધો હતો કારણ કે આદિવાસી પ્રજાએ વિરોધ કર્યો હતો જે તે સમયે અને ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારને પણ એ પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજનો અહિત દેખાઈ રહ્યું હતું, જેને લઈને કેન્દ્ર સરકારે એ પ્રોજેક્ટ રદ કર્યો હતો। પરંતુ થોડા સમયથી જે વાંસદાના ધારાસભ્ય છે આનંદ પટેલ, તેમના દ્વારા આ પ્રોજેક્ટ નો વિરોધ નો સૂર ઉપાડવામાં આવ્યો હતો અને આદિવાસી પ્રજામાં ક્યાંક ને ક્યાંક તે મામલે તેમણે સંદેશો ફેલાવ્યો હતો કે આ પ્રોજેક્ટનો વિરોધ કરવાની એક રેલી કાઢવામાં આવશે અને રેલી આવતીકાલે એટલે કે 14 ઓગસ્ટે કાઢવાનું નિર્ધારિત થયું હતું। જે બાદ અનેક દાવપેચો રમાયા હતા। વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ પણ મેદાનમાં ઉતર્યા હતા। તેમણે જે રેલી રદ થઈ હતી તેના પુરાવા સાથે આક્ષેપો કર્યા હતા કે આનંદ પટેલ જે છે એ આ આદિવાસી બચાવ નહીં પરંતુ કોંગ્રેસ બચાવ રેલીના પ્રયત્ન કરી રહ્યા છે અને આજે અંતે ધવલ પટેલે શ્વેતપત્ર પણ રજૂ કર્યું અને જે પ્રોજેક્ટ છે રદ કર્યો હતો હોવાનું તેમાં સ્પષ્ટ થયું હતું। હવે આ મુદ્દો જે છે પૂર્ણ આદિવાસી સમાજ પર ડાયવર્ટ થયો છે। આદિવાસી સમાજની જે અલગ અલગ ગ્રુપ છે તેમાં આ વાયરલ મેસેજ ફરતો થયો છે। ક્યાંક આનંદ પટેલના સામે ફિટકાર પણ વરસી રહ્યો છે અને આદિવાસી પ્રજામાં જે વોટ્સએપ ગ્રુપ છે તે આદિવાસી પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે અને ત્યાં પણ એવી ચર્ચાઓ ચાલી રહી છે કે જ્યારે પ્રોજેક્ટ જ રદ થયો છે તો રેલી શા માટે કાઢવી। એટલે હવે આ મુદ્દાને લઈને અનેક જે અટકળો ઊભી થઈ છે અને આવતીકાલે આ રેલી હવે ખરેખર રદ રહી છે કે માત્ર આ એક સોશિયલ મીડિયામાં ફરતો મેસેજ છે એ આવતીકાલે સ્પષ્ટ થશે। ભદ્રેશ જી, સચિન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।